ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે ધાર્મિક કાયદાના દૃષ્ટિકોણથી ઘણો મહત્વનો છે, સુન્ની તલાક. આ વિષય થોડો જટિલ લાગી શકે છે, પણ આપણે તેને સ્ટેપ બાય સ્ટેપ સમજવાની કોશિશ કરીશું. તો આપણે કઈ રીતે આગળ વધીશું? સૌથી પહેલાં આપણે એ મૂળભૂત પ્રશ્ન જોઈશું જેનાથી આખી ચર્ચા શરૂ થઈ. પછી સુન્ની તલાક શું છે એ સમજીશું. એ પછી આવશે બિદ્દઈ તલાક અને એની માન્યતા અને વિદ્વાનો શું માને છે એ પણ જોઈશું. અને છેલ્લે આ બંનેમાં મુખ્ય ફરક શું છે એ સ્પષ્ટ કરીશું. સારું, તો આ આખી ચર્ચાનો આધાર શું છે? ખરેખર આ બધું એક સીધા સવાલથી શરૂ થાય છે, જે ધાર્મિક વિદ્વાનોને પૂછવામાં આવ્યો હતો. અને એ જ સવાલ આપણને આ વિષયના મૂળ સુધી લઈ જશે. અને એ પ્રશ્ન હતો, સુન્ની તલાક શું છે? એકદમ સીધો અને સરળ સવાલ, પણ આનો જવાબ જ આખી પ્રક્રિયાને સમજવા માટેની ચાવી છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. સુન્ની તલાક એટલે કે જે નિર્ધારિત અને સ્વીકૃત પદ્ધતિ છે એને સમજીએ. સુન્ની તલાક એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો આ એવો તલાક છે જેના પર બધા જ વિદ્વાનો સહેમત છે. મતલબ કે એની માન્યતાને લઈને કોઈ વિવાદ નથી. અને આ જ એની સૌથી મોટી અને મહત્વની વાત છે. ઓકે, તો આ થાય કઈ રીતે? એની એક એકદમ ચોક્કસ પ્રક્રિયા છે. જુઓ, 4 મુખ્ય શરતો છે જેનું પાલન કરવું જ પડે. પહેલું, પત્ની પવિત્રતાના સમયગાળામાં હોવી જોઈએ, એટલે કે માસિક ધર્મમાં નહીં. બીજું, એ સમયગાળા દરમિયાન પતિ પત્ની વચ્ચે કોઈ શારીરિક સંબંધ ન હોવો જોઈએ. ત્રીજું, અને આ બહુ મહત્વનું છે, તલાક શબ્દ ફક્ત એક જ વાર બોલવાનું છે. અને ચોથું, પછી પતિએ પત્નીને તેની ઇદ્દત પૂરી થાય ત્યાં સુધી છોડી દેવી પડે છે. હવે આપણે એક શબ્દ સાંભળ્યો, ઇદ્દત. આ શું છે? ઇદ્દત એટલે એ સમયગાળો જે દરમિયાન તલાક થયેલી સ્ત્રીએ બીજા લગ્ન કરતા પહેલાં રાહ જોવી પડે છે. આ ખાલી એક શબ્દ નથી, પણ આખી પ્રક્રિયાનો એક જરૂરી હિસ્સો છે. તો જ્યારે આ ઇદ્દતનો સમયગાળો પૂરો થઈ જાય ત્યારે શું? ત્યારે આ તલાક પાક્કો એટલે કે અફર ગણાય છે. એ પછી જો એ દંપતીને ફરીથી એક થવું હોય તો એમનેમ નહીં થઈ શકે. એમને ફરીથી એક નવા કરાર સાથે લગ્ન કરવા પડે. સારું, તો આ તો થઈ સુન્ની તલાકની વાત. પણ આનાથી વિપરીત પણ એક પદ્ધતિ છે, જેને બિદ્દઈ તલાક કહેવાય છે. બિદ્દઈ એટલે કે નવીન, મતલબ કે જે મૂળ પદ્ધતિથી અલગ હોય. તો ક્યારે કોઈ તલાક બિદ્દઈ કહેવાય? એની 3 મુખ્ય પરિસ્થિતિઓ છે. 1. જો તલાક પત્નીના માસિક ધર્મ દરમિયાન આપવામાં આવે. 2. જો પવિત્રતાના સમયગાળામાં શારીરિક સંબંધ બાંધ્યા પછી તલાક આપવામાં આવે. અને 3. જો પતિ એક જ સમયે 3 વાર તલાક કહી દે. ઓકે, હવે આપણી પાસે 2 પ્રકાર છે, સુન્ની અને બિદ્દઈ. તો ચાલો હવે આ બંનેની સરખામણી કરીએ. ખાસ કરીને એ જોઈએ કે વિદ્વાનો આ બંને વિશે શું વિચારે છે, કારણ કે અસલી ફરક તો ત્યાં જ છે. અહીંયા તફાવત બિલકુલ સાફ દેખાય છે. જુઓ, સુન્ની તલાક બધા વિદ્વાનોના મતે માન્ય છે. એ સાર્વત્રિક રીતે સ્વીકૃત છે. હવે બિદ્દઈ તલાક જુઓ, એને બધા વિદ્વાનો અનિચ્છનીય માને છે. અને તેની માન્યતા પર ત્યાં વિદ્વાનોમાં મતભેદ છે. એની શરિયા અસરો શું થશે એના પર પણ સહમતિ નથી. આ એક વાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે. ભલે બિદ્દઈ તલાક લાગુ થશે કે નહીં એના પર વિદ્વાનોમાં અલગ અલગ મંતવ્યો હોય, પણ એક વાત પર બધા સહેમત છે કે આ પદ્ધતિ અનિચ્છનીય છે. આને યોગ્ય માનવામાં આવતી નથી. આ એક બહુ મોટો નૈતિક ભેદ છે. ચાલો હવે આખી વાતનો સાર કાઢીએ. આ બધાનો અર્થ શું છે? આ બધું જાણવું શા માટે જરૂરી છે? તો આખરે મુખ્ય વાત શું છે? મુખ્ય વાત પદ્ધતિની છે. બંને વચ્ચેનો મોટો તફાવત ઈરાદાનો નથી, પણ પ્રક્રિયાનું પાલન કરવાનો છે. જે રીતે તલાક આપવામાં આવે છે એ જ નક્કી કરે છે કે એની માન્યતા પર વિદ્વાનો સહેમત થશે કે નહીં. અને આ આખી ચર્ચા આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. એ છે કે કોઈ પણ કાર્યમાં પ્રક્રિયાના નિયમો તેની કાયદેસરતાને કેવી રીતે અસર કરે છે. અને આ સવાલ ખાલી તલાક માટે જ નથી, પણ જીવનના ઘણા બધા પાસાઓ પર લાગુ પડે છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?